હે રાજા ગોપીજીને શું ભૂખ હતી? કશોય નહીં, રાજા ભરથરીને કાંઈ નથી ભૂખ. નવલાખ મારું મૂકી અને ભેગ પહેર્યું. પહેરી લીધો એ તો તારે એવો છે. રાજાને હા, વતનના કારણે આખા રાજપાટ મૂકી દીધું અને 18 વાર સોનામાં વેચાઈ ગયા. વેચાઈ ગયા. તો એના સતના પ્રમાણ કરી ગયા, એના નામ અમર રહી ગયા. નાના ઇતિહાસ એટલે સર્યા ને એ મરી ગયા પણ નામ અમર રહી ગયા. અમર રહી જાય, અમર થઈ જાય, અમર. શિબી રાજા થઈ ગયા, કેટલાય થઈ જાય, નરસિંહ મહેતા થઈ ગયા. નરસિંહ મહેતાના દીકરીના મામેરા પરમાત્મા પૂરી ગયો. હા, એ તમારા જેવા મારા જેવા તેની ઠેકડી કરતા કા આ ભક્તડો થાય, ભક્તડાના ઘરમાં શું છે? હા, અને એના ઉપર કેટલા સંકટ કષ્ટી આવી છે. તો એને પાર પાડી. લગ્નમાં આખા ગામને નોતરો આપ્યો, બધા આવજો જમવા. અમુક ગયા મારા જેવો ઠેકડી વાળો ગયો, એના ઘરમાં શું ખબર ત્યાં જમતા જાવ તો હવની થાળી લેતા જાજો કે સોનાની રામ કબીરા હતા, સોનાના ને સોનાના બન્યા હતા. હા, હાથી પુનઈ વાળાને થયું. પહેલા એ તો તરફ ઉતાર કરીને તો લઈને ઉતાર છે. આપણે ઉતાર રહ્યા ચાની 3 વાગ્યા. હે, ચાનો ટાઈમ થઈ ગયો. સિઝનમાં એવું તો કશું નથી. કામની વાત કરું છું બધાને. હો પણ કામમાં કશું નથી. મારો બેટો મારો ઊંડતો પછી વળી લગ્ન આવશે તારે દાડા મારી. લગ્નમાં તો હવે અમે હેઠ છે. માનો તો શાંતિ કા હોળી તો કાયમની છે જ. કાયમની હોરી જ છે, આપણા બધાની વાત છે. હોરી જ છે કાયમની. ત્યાં સુધી જંજાર છે. આવ હા છે એટલે હો છે. હો છે. અમે મારા મૂકે એટલે તારા મારા કરવો પડે. જો કરવું. હા ઘરે પાડો છો પણ જાણતા નથી. હા, હા મની વિયન મિલી મળે તો સારી. કશું મળતી મળી તો કઈ ના થાય છું. ઘીના અંદર તરવું પડે. ઘીના અંદર આ બાનાની જો મસ્કની વાત નથી કરતી. રમેશને મળી હતી હતો નહીં. માતાના ઘીમાં બેન તરી અને એને સિદ્ધ કરી પંથમાં ઉતારીને જો તિજોરીની અંદર મૂક્યો તો બધી રીતે આવાદાની આવક વધે. અસલ લક્ષ્મી પાર્વતીનો અવતાર કહેવાય. લગભગ મની લેવા ના દઈએ જાય, કાંઈક લેવા જાય તો બટકા ભરે. ના કોઈ બટકા નતા, હરમ બટકો ભરવા. આઈ રમેશે લીધી હતી. અમુક જાણે મોટા વાણિયા વેપારી ગોતતા હોય છે. આ બિલાડીની મેલી, 4 શેંગી, ઘોડાની ખરતાર, ચેતન દાણું અને શિવપારો. આ કોઈ કિસ્મત આધારે મને બરાબર આખું મારી બેન. તો તમારા ઉપર નહીં એકની વાત કરું છું કે ટેકા 7 ટકા કહેવાય. જો આ બાંધો આડો કરો એટલે કોઈ ના આવે, ખુલ્લું હોય તો ગમે આવે એમ. એ ટેકો વસ્તુ કહેવાય. પગમાં પગે ખોળ તો ફેર પડે ને હરવડા તો કોટો વાગે પગે બરી. એ ટેકો કહેવાય. આ તો તમારા ઘેર જોઈએ એટલે મારે કેવું પડ્યું. હા, બિલાડીઓ તો કાયમ ફરતી હું ધોવાય છે. આંગળી છેદવાનો ધર્મ છે. ત્યાં કાર્ય તો હાથમાં આવે તો ભૂલજો મત એમ કહું.